નમસ્તે, વેલકમ બેક. હું ડોક્ટર નૈસર્ગી પટેલ, ગાયનેકોલોજિસ્ટ, અને તમારા બધાનું સ્વાગત છે મારા એપિસોડ 2 પ્રેગ્નન્સી કેર સિરીઝમાં. આજે હું તમને જણાવીશ કે પ્રેગ્નન્સી અને ડોક્ટરની હોસ્પિટલની પસંદગી કેવી રીતે કરવી. તો બહુ બધા લોકોને જ્યારે પ્રેગ્નન્સી પોઝિટિવ આવે છે ત્યારે બહુ બધા સવાલો એમના મગજમાં ચાલતા હોય છે કે કયા ડૉક્ટરની પસંદગી કરવી, કઈ હોસ્પિટલની પસંદગી કરવી, કેવી રીતે પસંદગી કરવી, ડિલિવરી ક્યાં કરાવવી. બહુ બધી મોટા ભાગના લોકો જે એમના ફેમિલી ડૉક્ટર હોય છે કે જ્યારે એમના મમ્મી લોકોની ડિલિવરી થઈ હોય છે કે પછી એમની આસપાસ હોય છે એ ડૉક્ટરોની પસંદગી કરે છે અને એમને બતાવે છે. પણ બહુ વખત એવું થાય છે કે ડૉક્ટરની પસંદગી માટે કે ડિલિવરી માટે કઈ રીતે પસંદગી કરવી એ બહુ જરૂરી છે. તો એના માટે બહુ બધા મુદ્દાઓ બહુ જ જરૂરી છે, તે જાણવા અને સમજવા જરૂરી છે. સૌ પ્રથમ જ્યારે પ્રેગ્નન્સી પોઝિટિવ આવે છે ત્યારે આપણે આપણા ડૉક્ટરને બતાવવું અને એ કન્ફર્મ કરવું જરૂરી છે કે ભાઈ પ્રેગ્નન્સી છે કે નહીં. બીજી વસ્તુ એ છે કે જ્યારે જે પ્રેગ્નન્સી પોઝિટિવ આવે તો આપણે સિનિયર ડૉક્ટર અને અનુભવી ડૉક્ટરને બતાવવું બહુ જરૂરી છે. ત્રીજો મુદ્દો એ છે કે આપણે એવી હોસ્પિટલની પસંદગી કરવી જોઈએ ત્યાં એકથી વધારે ડૉક્ટરોની ટીમ કામ કરતી હોય, જેના કારણે કોઈ પણ ટાઈમે આપણને ઇમરજન્સીની જરૂર પડે કે રાત્રે કે કોઈ પણ ટાઈમે જઈએ તો આપણા ડૉક્ટર હાજર ના હોય તો બીજા ડૉક્ટર પણ આપણને અટેન્ડ કરી શકે અને આપણી ઇમરજન્સી ટ્રીટમેન્ટ કરી શકે. ચોથો મુદ્દો એ છે કે આપણે આપણા નજીકની કે આપણા ઘરથી જે નજીકની હોસ્પિટલ હોય અને સારી સુવિધાઓ મળતી હોય એ હોસ્પિટલની પસંદગી કરવી જરૂરી છે. પાંચમા મુદ્દામાં એ છે કે આપણે હોસ્પિટલની પસંદગી કરીએ તો એ વખતે આપણે ધ્યાન રાખવું જોઈએ કે આપણા ગાયનેક ડૉક્ટરની સાથે કોઈ પીડિયાટ્રિક ડૉક્ટર એટલે કે બાળકોના ડૉક્ટરની અટેચમેન્ટ હોય કે આપણને ફેસિલિટી પૂરી પાડી શકે, બ્લડ બેંકની આવશ્યકતા પૂરી પાડી શકે અને લેબોરેટરીની જરૂર પડે તો લેબોરેટરીની પણ આવશ્યકતા અને મેડિકલ સ્ટોરની આવશ્યકતા હોય એ બધી જ પૂરી થઈ શકે, જેના કારણે આપણે ઇમરજન્સીમાં ભાગદોડ ના થાય અને આપણો સમય બચી શકે. લાસ્ટ મુદ્દો એ છે કે બહુ બધી વખતે આપણને એવું થાય છે કે કયા ડૉક્ટરની પાસે જવું કે કઈ હોસ્પિટલમાં જવું, ક્યાં વીમો ચાલે છે કે ક્યાં પેકેજ ચાલે છે એ બધું જરૂરી નથી, પણ ક્યાં સારી સુવિધા મળે છે અને ક્યાં આપણને ઇમરજન્સી ટ્રીટમેન્ટ મળે છે એ બહુ જરૂરી છે. તો આ બધા મુદ્દાઓ ધ્યાનમાં રાખી અને તમારી પ્રેગ્નન્સી જ્યારે પોઝિટિવ હોય એ ટાઈમે તમારે હોસ્પિટલની અને ડૉક્ટરની પસંદગી કરવી જોઈએ અને તમારા ઘરના લોકો સાથે ડિસ્કસ કરી અને પછી પસંદગી કરવી જોઈએ. તમારી પાસે કોઈ પણ પ્રશ્ન હોય તો મને કમેન્ટ બોક્સમાં જણાવજો. ધન્યવાદ.